નમસ્કાર. આજે આપણે વાત કરીશું વિશ્વ કરુણા યાત્રા વિશે. આ પરમ ધર્મ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત એક એવી વિચારધારા છે જે ફક્ત એક યાત્રા નથી, પણ આપણા સમાજ અને આપણી પોતાની જિંદગીને જોવાની એક નવી દૃષ્ટિ આપે છે. તો ચાલો સાથે મળીને આ સફરને સમજીએ. તો એક બહુ મોટો સવાલ છે. આપણે બધા સમાજમાં પરિવર્તન તો ઈચ્છીએ છીએ, પણ એ સાચો બદલાવ એ ખરેખર આવે છે ક્યાંથી? શું એ કોઈ બહારની તાકાતથી આવે છે કે પછી એની શરૂઆત આપણા દરેકની અંદરથી થાય છે? વિશ્વ કરુણા યાત્રા કહે છે કે સાચી ક્રાંતિ તો અંદરથી જ શરૂ થાય છે. તો આ યાત્રાનો પહેલો અને સૌથી મહત્વનો પાયો છે પ્રકૃતિ સાથે આપણો સંબંધ. આ માત્ર પર્યાવરણની વાત નથી, પણ આપણા પોતાના અસ્તિત્વના મૂળને સમજવાની વાત છે. અહીં એક બહુ જ ક્રાંતિકારી વાત કહેવામાં આવી છે. જુઓ, પ્રકૃતિ એ કોઈ વાપરવાની વસ્તુ નથી, કોઈ રિસોર્સ નથી, પણ એ આપણી પાર્ટનર છે, એક જીવંત ભાગીદાર. અને આ ફિલોસોફીનું કેન્દ્ર એ છે કે પ્રકૃતિનો નાશ એટલે બીજું કંઈ નહીં, પણ આપણા પોતાના જીવનનો જ નાશ. તો સવાલ એ થાય કે આ વિચારને જીવનમાં ઉતારવો કઈ રીતે? બહુ સરળ છે. વૃક્ષો વાવીને, પાણી બચાવીને અને આપણી આસપાસની જગ્યાને સાફ રાખીને. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ કોઈ એક દિવસનું કેમ્પેન નથી. આ તો આપણી આખી જીવનશૈલી બદલવાની વાત છે. એક લાંબી યાત્રા છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ બીજા પાયાની, જીવદયા, જેને આ આખી વિચારધારાનો આત્મા કહી શકાય. જીવદયા એટલે શું? શું માત્ર માણસો માટે દયા? ના, અહીં વાત છે પૃથ્વી પરના દરેક જીવ માટે કરુણાની. આ યાત્રા આપણને શીખવે છે કે જીવદયા એ કોઈ લાગણીનો ઉભરો નથી, પણ એ આપણા વિચાર, વાણી અને વર્તનમાં વણાઈ જવી જોઈએ. એ એક જીવનશૈલી છે. તો પછી આ કરુણાને આપણા સમાજનો એક સ્વાભાવિક ભાગ કેવી રીતે બનાવી શકીએ? એના માટે 3 બહુ જ સીધા સાદા સ્ટેપ્સ છે. પહેલું, આપણા વિચારોમાં હિંસા ના હોય. બીજું, આપણું હૃદય કરુણાથી છલકાતું હોય. અને ત્રીજું, આપણા કામમાં, આપણા વર્તનમાં એક સંયમ હોય. બસ આ 3 વસ્તુઓથી જ સમાજમાં શાંતિ વધી શકે છે. અને હવે આવે છે ત્રીજો અને બહુ જ ઊંડો વિચાર, સેવા. સામાન્ય રીતે આપણે સેવાને એક કામ સમજીએ છીએ, પણ અહીં સેવાને માણસનું મૂળભૂત સ્વભાવ ગણવામાં આવે છે. આ તફાવતને સમજવા માટે જરા આ સરખામણી જુઓ. જ્યારે આપણે એ સેવાને એક ઉપકાર માનીએ છીએ ને, ત્યારે એ એક લેવડ-દેવડ બની જાય છે. એનાથી કદાચ આપણો અહંકાર પણ વધી શકે છે. પણ જ્યારે એને સહભાગિતા ગણીએ કે આપણે સૌ એક જ છીએ, ત્યારે એ અહંકારને ઓગાળી દે છે અને આપણને એકબીજા સાથે જોડે છે. અને વિચારો, આનો ફાયદો કેટલો મોટો છે! જ્યારે સમાજમાં દરેક વ્યક્તિ સેવાને પોતાનો સ્વભાવ માને, તો પછી કોઈ એકલું કે અસહાય રહી જ ના શકે. ખરું ને? કારણ કે ત્યારે વ્યક્તિગત કામ પણ આખા સમાજના ભલા માટે જ થતું હોય છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ છેલ્લા અને કદાચ સૌથી અગત્યના પાયા પર, પરિવાર. કારણ કે આ વિચારધારા માને છે કે સમાજનું મૂળ તો પરિવાર જ છે. એક બહુ જ સરસ વાત છે કે જો પરિવાર મજબૂત હશે તો સમાજ આપોઆપ તંદુરસ્ત બનશે. સમાજની તબિયતનો આધાર તેના સૌથી નાના પણ સૌથી મજબૂત એકમ એટલે કે પરિવાર પર જ છે. તો એક મજબૂત પરિવાર બને કેવી રીતે? એના માટે 3 મુખ્ય વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલું, વડીલો માટે આદર, તેમના અનુભવનું સન્માન. બીજું, માતા-પિતા પોતાની જવાબદારી સમજે. અને ત્રીજું, બાળકોને સાચું માર્ગદર્શન મળે. અને આ બધું જ જેની સાથે જોડાયેલું છે એ છે સંસ્કાર. પણ અહીં સંસ્કારનો મતલબ કોઈના ડરથી નિયમો પાળવા એવો નથી. ના, સંસ્કાર એટલે પોતાની સમજણથી સાચું શું અને ખોટું શું એ નક્કી કરવાની શક્તિ, જે આપણને સત્ય, કરુણા અને જવાબદારીના રસ્તે લઈ જાય. તો જુઓ, આપણે 4 પાયાની વાત કરી: પ્રકૃતિ, જીવદયા, સેવા અને પરિવાર. જ્યારે આ ચારે ભેગા થાય છે ત્યારે એનાથી માત્ર એક સારો સમાજ જ નથી બનતો, પણ આપણને અંદરથી એક ગજબની શાંતિનો અનુભવ થાય છે. એટલે આખી યાત્રા છે ને, એ હું સમાજ માટે શું કરું એ સવાલથી શરૂ થાય છે. પણ એનો જવાબ કોઈ એક કામમાં નથી. એનો જવાબ છે આખી જીવવાની રીત જ બદલી નાખવી. આ એક નવી જીવનશૈલી છે. અને અંતે આ બધી વાતો પછી એક સવાલ આપણા બધા માટે છે. આટલું જાણ્યા પછી આ કરુણા અને સમવાદિતાના માર્ગ પર આપણું સૌનું પહેલું પગલું કયું હશે? જરા વિચારજો.